તારીખ દિનાંક 5/9/2025 અને શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યૌમ વિલાદત ઈદે મિલાદ નિમિત્તે હું આપ સૌને ઈદ મુબારક પાઠવું છું, ઈદે મિલાદ મુબારક પાઠવું છું અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે તુફલે પાકમાં અલ્લાહ પાક અમને ઈમાનની દોલતથી નવાજ્યા છે, તેનો અમે અલ્લાહનો શુક્ર ગુજાર કરીએ છીએ. તો આ નિમિત્તે હું તમામ લોકોને ઈદે મિલાદ નિમિત્તે હું યાદ કરું છું. બીજું, તારીખ 9/9/2025ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયું છે, તેની ચૂંટણી છે તારીખ 9/9/2025ના રોજ. તો આ ચૂંટણીમાં એનડીએ પક્ષ તરફથી છે ને રાધાકૃષ્ણન સાહેબ છે, તે તામિલનાડુના ભૂતપૂર્વ બીજેપીના અધ્યક્ષ છે. અને પછી આંધ્રપ્રદેશના છે બી સુદર્શન રેડ્ડી, એ આપણા ઇન્ડિયા ગઠબંધન તરફથી ઊભા છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં. તો એ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સાહેબ છે. એટલે હું આશા રાખું કે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર ઊભેલા છે બી સુદર્શન રેડ્ડી સાહેબ આંધ્રપ્રદેશવાળા, એ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવે તો બહુ સારું. હવે આપણે જોઈએ 9 તારીખે શું થાય છે, કેમ કે આ છે ને બહુ ખૂબ ભણેલા ગણેલા છે, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ પણ સાહેબ છે, એટલે એમની પાસે બંધારણનું નોલેજ પણ હોય અને પાછા પોતે કોઈ પક્ષના નથી, એટલે આપણને બધાને લાભ એનો. એટલે જો બી સુદર્શન રેડ્ડી સાહેબ આંધ્રપ્રદેશવાળા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સાહેબ જો ચૂંટાઈ આવે તો બહુ સારું. બાકી ઓલા જે તામિલનાડુવાળા છે એ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ છે, એ ચૂંટાઈ આવશે તો તમને ખબર છે આ લોકો તો પૂરેપૂરી એમની માનસિકતા જ ગોબરથી ભરેલી છે. તો પછી શું કહેવું, જોઈએ આપણે 9 તારીખ શું થાય છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ તેમજ એનસીઆર પ્રેસ રિપોર્ટર પત્રકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.